નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી લેટેસ્ટ સમાચાર તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂતો માટે આવી ગયા છે। દેશની અંદર કંઈક નવું થવાનું છે। બિગ ન્યૂઝ, ફેબ્રુઆરી મહિનો બજેટ નવું થવાનું છે। વસ્તી ગણતરીની તારીખ આવી ગઈ છે। ઘરે ઘરે હવે આવશે, પહેલી વાર નવું થવાનું છે। ખનીજ માફિયાઓ સાવધાન, સરકારે લગાવ્યો કડક નિયમ, ફટાફટ જાણી લેજો। ફાસ્ટેગના પાસને લઈને ચેતી જજો। NHAIએ આપી સૌથી મોટી ચેતવણી, ફટાફટ જાણી લ્યો। SBI બેંકની જેમ હવે બીજી મોટી સરકારી બેંક બનવાની છે। બિગ ન્યૂઝ આવી ગયા છે। SC ST OBCના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર। આજના લેટેસ્ટથી લેટેસ્ટ સમાચાર આજના વિડીયોમાં જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, સૌથી લેટેસ્ટ સમાચાર ઉપર નજર કરી નાખીએ તો મિત્રો, દેશનું બજેટ રજૂ થવાની તારીખ આવી ગઈ છે। દર મહિનાની ફેબ્રુઆરી તારીખ 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થતું હોય છે। પણ મિત્રો, આ વખતે કંઈક નવું થવાનું છે। શું નવું થશે તમામ મિત્રો જાણી લ્યો। દેશના અર્થતંત્ર માટે આ સૌથી મહત્વનો દિવસ મિત્રો થવાનો છે ને એની જાહેરાત મિત્રો થઈ ચૂકી છે। 1 ફેબ્રુઆરી દર વખતે આપણું બજેટ રજૂ થાય છે, ત્યારે આ વખતે પણ 1 ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ થવાનું છે। પણ આ વખતે નવું શું થશે? તો મિત્રો, 1 ફેબ્રુઆરીએ આ વખતે રવિવારનો દિવસ છે। મિત્રો, રવિવારે તો સંસદમાં રજા હોય છે, તો રજાના દિવસે બજેટ રજૂ થશે કે નહીં? તો મિત્રો, સરકારે તારીખ આપી દીધી છે કે ભલે રવિવાર હોય, રવિવારે 1 તારીખ આવે છે તો 1 તારીખે જ બજેટ રજૂ થશે। તો મિત્રો, પહેલી વાર રવિવારના દિવસે બજેટ રજૂ થવાનું છે। મિત્રો, નવું આ વખતે થવાનું છે। આની પહેલાં પણ અગાઉ મિત્રો 1999ના રોજ રવિવારના દિવસે બજેટ રજૂ થયું હતું, અને અત્યારે લગભગ 26-27 વર્ષ થઈ ગયા છે। મિત્રો, ફરીવાર આ ખૂબ લાંબા સમય પછી રવિવારના દિવસે બજેટ રજૂ થશે। રજાનો દિવસ હોવા છતાં મિત્રો રવિવારે બજેટ રજૂ આ વખતે થવાનું છે। અને બીજી મોટી અપડેટ મિત્રો એ રહેવાની છે કે સતત નિર્મલા સીતારમણ 9મી વખત બજેટ રજૂ કરવાના છે। મિત્રો, એક હારે આટલી બધી વખત કોઈ પણ નાણામંત્રી બજેટ રજૂ નથી કર્યું। આ વખતે પણ નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે। 9મી વખત બજેટ રજૂ કરશે। તો મિત્રો, બજેટની અંદર મિત્રો આવવાનું છે, ને બજેટમાં આ વખતે મોટી મોટી જાહેરાતો થાય એવી શક્યતા જોવા મળી છે। તો મિત્રો, આ તરફ બીજી તરફ આખા દેશમાં વસ્તી ગણતરી થવાની છે, અને વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કાની તારીખ મિત્રો જાહેર કરી નાખવામાં આવી છે। જ્યાં મિત્રો SIRના ફોર્મમાં લોકો કંટાળી ગયા હતા, જે મતદાર સુધારણા કાર્યક્રમ હતો એમાં લોકો કંટાળી ગયા હતા, ત્યારે ફરીવાર હવે મિત્રો તમારા ઘરે કાર્યકરો આવશે અને તમારી પાસે પૂછપરછ કરવામાં આવશે। શેની પૂછપરછ કરવાની છે? તો મિત્રો, વસ્તી ગણતરી છે, તો વસ્તીની ગણતરી સાથે સાથે આ વખતે મકાન ગણતરી, કોણ કેટલું એટલે સંપત્તિની ગણતરી પણ કરવામાં આવશે। અને આ વખતે પહેલીવાર જાતિની ગણતરી પણ કરવામાં આવશે, એટલે કોણ કઈ જાતિનું છે એની પણ મિત્રો ગણતરી કરવામાં આવશે। તો મિત્રો, આની અંદર 2 તબક્કા યોજાવાના છે। પ્રથમ તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે આવશે એવું મિત્રો અગાઉ આપણે જણાવ્યું હતું, ત્યારે પ્રથમ તબક્કાની તારીખ જાહેર થઈ ગઈ છે। એ મિત્રો જાણીએ એની પહેલાં બતાવી દઉં કે પ્રથમ તબક્કાની અંદર
તમારા મકાન સંબંધિત જે આવાસ છે એ આવાસની ગણતરી કરવામાં આવશે, એટલે કોની પાસે કેટલા ઘર છે, કેટલા ઘર ભાડે આપ્યા છે, કેટલી ગાડીઓ છે, આ બધી ગણતરી પહેલા તબક્કામાં કરવામાં આવશે. કોણ ભાડે રહે છે, ભાડે રહેતા હોય એની પણ ગણતરી કરવામાં આવશે. અને પછી બીજો તબક્કો એટલે કે આ તબક્કો પૂરો થાય પછી ફરીવાર તમારા ઘરે કાર્યકરો આવશે અને બીજા તબક્કાની અંદર કોણ કઈ જ્ઞાતિનું છે, જ્ઞાતિ પણ તપાસવામાં આવશે, કેટલા સભ્યો છે એ પણ તપાસવામાં આવશે. એટલે આ વખતે પહેલીવાર જાતિની ગણતરી કરવામાં આવશે. અને આ ગણતરી મિત્રો આ વખતે ડિજિટલ ગણતરી હશે મિત્રો. ડિજિટલ વસ્તી ગણતરી સૌ પ્રથમ ભારતની અંદર યોજાવાની છે. એટલે આમાં કોઈ પેન પેપરનો ઉપયોગ કરવામાં નહીં આવે, મોબાઈલની અંદર જ આખી ગણતરી કરવામાં આવશે. તો મિત્રો પહેલી વસ્તી ગણતરીની તારીખ, પ્રથમ તબક્કાની તારીખ જાહેર કરી નાખવામાં આવી છે. કઈ તારીખ છે? તો મિત્રો 1 એપ્રિલ 2026 લઈને 30 સપ્ટેમ્બર 2026ની વચ્ચે દરેક રાજ્યો, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર વસ્તી ગણતરી કરવામાં આવશે. એપ્રિલ મહિનાથી લઈને સપ્ટેમ્બર, એટલે 1 એપ્રિલથી શરૂઆત થઈ જશે અને 30 સપ્ટેમ્બર સુધી ગણતરી કરવામાં આવશે. તો મિત્રો ઘરે ઘરે જઈને ગણતરીની પ્રક્રિયા શરૂ થવાની છે. પણ એના 15 દિવસ પહેલાં જો તમારે જાતે ગણતરીના ફોર્મ ભરવા હોય તો એ માટે એક એપ્લિકેશન અથવા તો પોર્ટલ આપવામાં આવશે. પોર્ટલ દ્વારા તમે 15 દિવસ અગાઉ જાતે તમે ગણતરી કરી શકશો. જો જાતે ફોર્મ ન ભરવું હોય તો તમારા ઘરે કાર્યકરો પણ આવશે. તો ભારતની અંદર ઇતિહાસમાં પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી થવાની છે અને આ વખતે પહેલીવાર જાતિ ગણતરી પણ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખનીજ માફિયાઓ સાવધાન થઈ જજો. સરકારે હવે કડક નિયમ લાગુ કરી નાખ્યો છે મિત્રો. હવે તમે પૈસા દઈને છૂટી શકશો નહીં. તમામ ખનીજ માફિયાઓની અંદર મિત્રો અત્યારે ફફડાટ બોલાવી દીધો છે. એક નવો નિયમ, કડક નિયમ જાહેર કરી નાખવામાં આવ્યો છે મિત્રો. હવેથી જો કોઈ વાહન ગેરકાયદેસર ખનીજ વહન કરતા પકડાશે તો તે 30 દિવસ સુધી કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. લખી લેજો મિત્રો, પહેલાં તમે પૈસા આપીને છોડાવી લેતા, પણ હવે 30 દિવસ સુધી કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. અને સૌથી મહત્વનો નિર્ણય મિત્રો જાણી લો, જે વાહન 3 થી વધુ વખત ખનીજ ચોરીમાં પકડાશે એ વાહનને સીધું જ શ્રી સરકાર જાહેર કરી નાખવામાં આવશે. શ્રી સરકાર એટલે શું કે મિત્રો એ વાહનને સરકારની મિલકત જાહેર કરી નાખવામાં આવશે. પછી તમારું વાહન નહીં રહે, એ પછી સરકારનું વાહન થઈ જશે. તો મિત્રો ધ્યાન રાખજો, 3 વખતથી વધુ વખત જો તમારું વાહન પકડાશે તો કાયમી રીતે એ વાહનને સરકારનું વાહન ઘોષિત કરી નાખવામાં આવશે. તો મિત્રો આ જે પદ્ધતિ કેવી રીતના કામ કરશે, કેવી રીતના પોલીસને ખબર પડશે કે તમે 3 વખતથી વધુ વખત પકડાયા છો, તો એના માટે મિત્રો આખી ટેકનોલોજીથી નજર રાખવામાં આવશે. એટલે જેટલા પણ ખનીજ વહન કરતા વાહનો છે એમાં GPS સિસ્ટમ ફરજિયાત લગાવવી પડશે. નહીં લગાવી હોય તો પણ પકડાશો. એટલે GPS સિસ્ટમ લગાવવી જ પડશે. અને એ GPS સિસ્ટમથી પોલીસ જાણશે કે તમે ક્યાં ક્યાં જાઓ છો, કેટલી જગ્યાએ જાઓ છો. તમામ મોનિટરિંગ એ GPS સિસ્ટમ મારફતે કરવામાં આવશે. અને જેટલા પણ ગુનાહિત ઇતિહાસ છે એ પણ ખબર પડી જશે કે તમે કેટલી વાર પકડાણા છો, એ બધી માહિતી મળી જશે. 3 વખતથી વધુ વખત પકડાણા એટલે કે 3 વાર પકડાણા તો મિત્રો તમારું વાહન કાયમી રીતે સરકારનું વાહન
થઈ જશે। તો મિત્રો સૌથી મોટા સમાચાર મિત્રો ખનિજ માફિયાઓ માટે આવી ગયા છે। ત્યાર પછી મિત્રો હવે આપણે વાહન ચાલકો માટે એક મોટા સંદેશ લઈને આવી ગયા છે। તમામ વાહન ચાલકોને એક ચેતવણી આપવામાં આવી છે। મિત્રો NHAI દ્વારા સ્પષ્ટતા કરી છે, વાહન ચાલકોને ચેતવણી આપી છે કે જો તમે ફાસ્ટેગનો 1 વર્ષનો પાસ તમે લેવા માગતા હોય, એટલે કે જે 3000 રૂપિયાનો પાસ મિત્રો આ નવી યોજના આવી છે। કઈ યોજના આવી છે મિત્રો હમણાં તમને બતાવું છું, પણ તમે જાણી લો આ 1 વર્ષનો પાસ 3000 રૂપિયાનો લેવા માગતા હોય તો ચેતી જજો, તમારા 3000 રૂપિયા ફ્રોડ થઈ શકે છે, સ્કેમ થઈ શકે છે। કારણ કે મિત્રો અત્યારે ઘણા બધા સ્કેમરો આવી ગયા છે। તમારે ક્યાંથી ફાસ્ટેગનો પાસ લેવો એના વિશે NHAI દ્વારા મિત્રો સ્પષ્ટતા કરી છે કે ફાસ્ટેગનો આ 1 વર્ષનો પાસ લેવો હોય તો એક જ એપ્લિકેશન છે, એમાંથી જ તમારે લેવાનું છે। એપ્લિકેશનનું નામ શું છે તો મિત્રો અહીંયા લખેલું છે રાજમાર્ગ યાત્રા। રાજમાર્ગ યાત્રા એપ્લિકેશનમાંથી જ મિત્રો તમારે પાસ લેવાનો રહેશે। એના સિવાય બીજે ક્યાંય પણ ઓનલાઈન પાસ લેતા નહીં, કોઈ વેબસાઇટમાંથી લેતા નહીં, નક્કર તમારી સાથે ફ્રોડ થઈ શકે છે। આ તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે। 3000 રૂપિયાનો વાર્ષિક પાસ શું છે? ઘણા મિત્રોના પાસ વિશે ખબર નથી, તો હવે મિત્રો જણાવી દઉં। થોડા મહિના પહેલાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા મિત્રો એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી। એમણે કીધું હતું કે જો કોઈ નાગરિક, જો કોઈ વાહન ચાલક 3000 રૂપિયાનો આખા વર્ષનો પાસ લઈ લે છે તો એમને આખા વર્ષ સુધી ટોલ નાકામાં કોઈ પૈસા દેવાના નથી। એટલે કે મિત્રો મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે અને વધુમાં વધુ 200 ટ્રીપ માટે આ મફતની મુસાફરી રહેશે। એટલે મિત્રો લિમિટ પણ છે, 200 વાર તમે જઈ શકશો, આખા વર્ષની અંદર 200 વાર તમે ટોલ નાકા પસાર કરી શકશો। એ માટેની મિત્રો જાહેરાત છે। એટલે મિત્રો ટૂંકમાં તમને બતાવી દઉં, 3000 રૂપિયાનો પાસ હોય અને 200 વાર તમે મુસાફરી કરતા હોય એટલે એક વારનું ટોલ નાકું કેટલું રહે તો મિત્રો 15 રૂપિયાનું ખાલી મિત્રો તમારે ટોલ ભરવાનો થાય। એટલે મિત્રો 3000 રૂપિયાનો પાસ ખરીદ્યો છે એનો મતલબ તમે 15 રૂપિયા જ ખાલી ટોલ નાકામાં તમે દો છો। તો 3000 રૂપિયા મિત્રો ભરી દો, આખા વર્ષ સુધી મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે। આ 15 ઓગસ્ટ 2025થી નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે, પણ આ નિયમ કોના માટે છે? ફક્ત અને ફક્ત બિન વાણિજ્યિક ખાનગી વાહનો માટે જ જાહેર છે। તો મિત્રો સૌથી મોટા સમાચાર છે, 3000 રૂપિયાનો વાર્ષિક પાસ લ્યો તો મિત્રો મફતમાં મુસાફરી છે, પણ આ પાસ લેતા હોય તો સાવધાની રાખજો। રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન છે, ત્યાંથી જ તમારે પાસ લેવાનો, બીજી કોઈ પણ જગ્યાએ તમારે જવાનું નથી। તો મિત્રો મોટી ચેતવણી આપવામાં આવી છે। ત્યાર પછીના મિત્રો સૌથી મોટા સમાચાર, SBI બેંકની જેવી જ એક મિત્રો બીજી સરકારી બેંક બનવાની છે, મોટી સરકારી બેંક। એક મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે, સરકારની 2 મોટી બેંકોનું મર્જર થવા જઈ રહ્યું છે। કઈ બેંકો છે? એક મિત્ર પહેલા ફોટામાં તમને દેખાય છે બેંક ઓફ ઇન્ડિયા અને બીજી મિત્રો દેખાય છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા। જો આ બંને બેંકોનું મર્જર થઈ જશે, એટલે કે આ બંને બેંકો એક સાથે જોડાઈ જશે તો દેશની, આપણા દેશની આ બીજી મોટી સરકારી બેંક કહેવાશે। જ્યાં મિત્રો SBI પહેલા નંબરે આવશે અને આ જે બેંક બનશે એ બીજા નંબરે
આવશે। અને આ બેંકની અંદર અત્યારે મિત્રો કેટલી આવક છે તો મિત્રો 25.67 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ આ બંને બેંક જોડાઈને થવાની છે। એટલે બેંક ઓફ બરોડા મિત્રો અત્યારે છે એના કરતાં પણ મોટી સરકારી બેંક બનશે। તો SBI પહેલા નંબરે આવશે અને આ બેંકો જોડાશે તો બીજા નંબરની સૌથી મોટી સરકારી બેંક બનશે। તો મિત્રો અત્યારે હજી સમાચાર મળી રહ્યા છે, તૈયારીઓ શરૂ છે, સૂત્રો દ્વારા સૌથી મોટી માહિતી આવી છે। ત્યાર પછીના મિત્રો સમાચાર વાલીઓ માટે આવી ગયા છે। હવે મિત્રો રાજ્યની કોઈ પણ ખાનગી સ્કૂલની શાળાઓ એક વેબસાઇટ ઉપર પ્રકાશિત કરવામાં આવશે। એટલે કે ખાનગી સ્કૂલની જે ફી હશે એક વેબસાઇટ ઉપર આપવામાં આવશે। એટલે દરેક લોકો ઘરે બેઠા પોતાની રીતે જે શાળાઓમાં પોતાના બાળકનું એડમિશન કરાવવું હોય, કઈ શાળામાં કેટલી ફી છે એ જાણવું હવે સરળ મિત્રો થઈ જવાનું છે। આ ફી કઈ વેબસાઇટ ઉપર હશે તો મિત્રો FRC દ્વારા પોતાની વેબસાઇટ જાહેર કરી છે। ત્યાંથી મિત્રો તમે રાજ્યની જેટલી પણ ખાનગી શાળાઓ છે એની ફી મિત્રો ત્યાં જોઈ શકશો। આ વેબસાઇટ મિત્રો અહીંયા લખેલી છે, જોઈ લેજો મિત્રો, frcgujarat.org। આ વેબસાઇટ ઉપર જઈને તમે જાણી શકશો। અત્યારે મિત્રો હજી શરૂઆત થઈ છે એટલે અત્યારે ખાલી અમદાવાદની મોટાભાગની સ્કૂલોને અત્યારે સામેલ કરી છે। ધીમે ધીમે આખા રાજ્યની તમામ જેટલી પણ ખાનગી શાળાઓ હશે એની ફી પણ ત્યાં બતાવવામાં આવશે। તો મિત્રો હવે આસાની થઈ જવાની છે, કોઈ પણ શાળા હવે પોતાની રીતે વધુ ફી હવે ગણાવી શકશે નહીં। આ વેબસાઇટ ઉપર મિત્રો તમારે જોઈને જવાનું, જો ત્યાં વધુ ફી કે તો મિત્રો તમારે ફરિયાદ કરી દેવાની રહેશે। તો વાલીઓ માટે આ ખૂબ રાહત ભર્યા અને સૌથી મોટા સમાચાર આવી ગયા છે। ત્યાર પછીના મિત્રો SC, ST અને OBC વિદ્યાર્થીઓ માટે એક મોટી ખુશખબરી ભર્યા સમાચાર મિત્રો આવી ગયા છે। સરકારી નોકરીની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મેરિટને કોઈ પણ સંજોગોમાં નજરઅંદાજ કરી શકાશે નહીં। જો કોઈ અનામત વર્ગ, પછી SC હોય, ST હોય કે પછી OBC હોય, એનો ઉમેદવાર જનરલ કેટેગરી કરતાં વધારે માર્ક મેળવે છે તો એને શોર્ટલિસ્ટ વખતે ઓપન કેટેગરીમાં જ ગણવામાં આવશે। એટલે કે મિત્રો જે અનામત વર્ગના ઉમેદવારો હોય એ ઓપન કેટેગરી કરતાં પણ વધુ માર્ક લાવતા હોય તો એને ઓપન કેટેગરીની અંદર ગણી નાખવામાં આવશે, એમાં એને ભાગીદારી આપવામાં આવશે। તો મિત્રો આ મોટી ખુશખબર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે। ત્યાર પછી મિત્રો મેડિકલ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે 6 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। મિત્રો બે અલગ અલગ યોજના છે। પહેલી યોજના છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના। આની અંદર જે વિદ્યાર્થીનીઓ મેડિકલ અભ્યાસ કરવા માગતી હોય એને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની સહાય મળશે। એટલે જેટલી એની ટ્યુશન ફી હશે એના 50%ની સહાય અને વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય મળશે। અને એક બીજી યોજના છે કન્યા કેળવણી નિધિ। આ નિધિ એટલે કે આ એક યોજના નથી, પરંતુ જે આ યુવા સ્વાવલંબન યોજનાની અંદર ફોર્મ ભર્યું હોય એને આ નિધિમાંથી પણ પૈસા આપવામાં આવશે। કેટલા પૈસા મળશે તો 2 લાખ રૂપિયા સુધીની સહાય તો મળશે જ, વધારાની એને 4 લાખ રૂપિયાની સહાય મળશે। આમ મિત્રો ટોટલ 6 લાખ રૂપિયાની સહાય મેડિકલ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે જાહેર કરવામાં આવી છે। તો કઈ કઈ વિદ્યાર્થીનીઓ ફોર્મ ભરી શકશે તો મિત્રો ધોરણ 12ની અંદર વિજ્ઞાન પ્રવાહમાં 80% અથવા તો વધુ ટકા હોવા જોઈએ।
અને પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધી હોય તો તમે આમાં ફોર્મ ભરી શકશો। તો મિત્રો આ સૌથી અગત્યના સમાચાર હતા। મિત્રો આજના મુખ્ય સમાચાર હતા। જે મિત્રોને વિડીયો ગમ્યો હોય વિડીયોને મિત્રો લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।